સ્વાધ્યાય 4.2 પ્રશ્ન 1 નો ત્રીજો. પ્રશ્ન 1 ની સૂચના છે અવયવીકરણથી નીચેના સમીકરણના બીજ શોધો, ઉકેલ શોધો. તો ચાલો શોધીએ. અહીંયા સમીકરણ છે વર્ગમૂળ 2x નો વર્ગ વત્તા 7x પ્લસ 5 વર્ગમૂળમાં 2 બરાબર 0. એટલે શું? √2x² પ્લસ 7x પ્લસ 5√2 ઇઝ ઇક્વલ ટુ 0. વર્ગમૂળ વાળો દાખલો છે, પણ આપણી રીતમાં કોઈ બદલાવ લાવવાનો નથી. આપણી રીત શું છે? બહુપદીનું વ્યાપક સ્વરૂપ એટલે કે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે ax² વત્તા bx વત્તા c બરાબર 0. સૌથી પહેલા શું કરીએ છીએ આપણે? a અને c નો ગુણાકાર. સૌથી પહેલા શું કરીએ છીએ? a અને c નો ગુણાકાર. બોલો a કેટલો છે? વર્ગમૂળમાં 2 √2 ગુણ્યા c કેટલો છે? 5√2. ચાલો, વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2. 2 ગુણ્યા 5 એટલે જવાબ કેટલો આવ્યો? 10. આપણે 10 ના એવા બે અવયવ પાડીશું કે નિશાની c ની નિશાની કઈ છે? પ્લસ. તો જવાબ કેટલો આવે? b જેટલો. b કેટલું છે? બોલો 10 ના એવા કયા બે અવયવ છે જેનો સરવાળો કરો તો જવાબ 7 આવે? વેરી ગુડ. 5 દુ 10. એનો મતલબ એવો થયો કે 7x ના આપણે બે ભાગ પાડ્યા. કયા કયા? 5 અને 2. 5x અને 2x. શું લખાશે બોલો? વર્ગમૂળ 2x² એમને 7x ના બે ભાગ પાડીએ છીએ. કયા કયા બોલો? 5x અને 2x. 5 વર્ગમૂળમાં 2 એમને 5√2. 5√2 બરાબર 0. ચાલો હવે નિશાની મૂકીએ. નિશાની કઈ મૂકશું? અહીંયા પ્લસ પ્લસ છે. બોલો કઈ નિશાની આવશે? પ્લસ પ્લસ. આ પ્લસ પ્લસ નિશાની હોય, આગળની નિશાની પ્લસ હોય ત્યાં પાછળ નિશાની બદલતી નથી. ચાલો આ બે પદમાંથી કંઈક સામાન્ય નીકળે છે. બોલો શું નીકળે છે? માત્ર x. માત્ર શું નીકળે છે? x. શું બચે? √2x પ્લસ આમાંથી x સામાન્ય નીકળે તો શું બચ્યું? 5 પ્લસ. ચાલો આમાંથી શું નીકળે છે? તમને ખબર છે કે 2 ના બે અવયવ કયા કયા થાય છે? √2 ઇન્ટુ √2 છે ને? કારણ શું? અહીંયા પણ √2 લખેલું છે અને આ બે માં પણ √2 છે. તો √2 સામાન્ય કાઢીએ. વર્ગમૂળમાં 2 સામાન્ય કાઢીએ. 2 માંથી વર્ગમૂળમાં 2 સામાન્ય એક કાઢી લીધું તો હજુ એક બચ્યું ને, એટલે શું આવશે? વર્ગમૂળમાં 2x પ્લસ વર્ગમૂળ 2 સામાન્ય એટલે 5 બરાબર 0. યાદ રાખજો, જ્યારે તમે અવયવીકરણની રીતે અવયવ પાડતા હોઈએ ત્યારે કાઉન્સ સરખા આવતા હોય છે. કાઉન્સ કેવા આવતા હોય છે? સરખા. ચાલો બંને કાઉન્સ સરખા છે એટલે એકવાર લખીશું. શું લખાશે બોલો? વર્ગમૂળમાં 2x પ્લસ 5. બીજા કાઉન્સમાં શું લખાશે? x પ્લસ વર્ગમૂળમાં 2 બરાબર 0. બે કૌંસનો ગુણાકાર 0. બોલો શું થાય એનો મતલબ? 2 માંથી એક કૌંસ બરાબર શું છે? 0 છે. માટે વર્ગમૂળ 2x પ્લસ 5 બરાબર 0 અથવા x પ્લસ વર્ગમૂળમાં 2 બરાબર 0. ચાલો પ્લસ 5 ની પેલી સાઈડ લઈ જઈએ તો શું થશે? -5 થશે. અને √2 અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં આવશે. -5 ના છેદમાં વર્ગમૂળમાં 2. અને અહીંયા શું બનશે બોલો? x બરાબર વર્ગમૂળ 2 પ્લસ પેલી સાઈડ જશે તો માઇનસ વર્ગમૂળમાં 2. આ આપણા શું છે? ઉકેલ અથવા શું છે? બીજ અથવા શું છે? શૂન્ય. તો લખીશું આમ ઉકેલ કયા કયા મેળા? -5 છેદમાં વર્ગમૂળમાં 2 અને બીજો ઉકેલ કયો મળ્યો? માઇનસ વર્ગમૂળમાં 2. સમજ પડી? તમને વર્ગમૂળ વાળો દાખલો દેખાય અઘરો લાગે, પણ ખરેખર અઘરો નથી, સહેલો દાખલો છે. લખી લો.